હેલો, આજે બનાવશું આપણે પડવાળા બિસ્કિટ, ખારી બિસ્કિટ. તો એની માટે મેં એક આખો કપ ભરી અને મેંદો લઈ લીધો છે, 100 ગ્રામ જેટલો છે, અને એમાં એક ચપટી મીઠું નાખવાનું. અને એની અંદર આપણે ખાવાનો સોડા નથી નાખવાનો, પણ બેકિંગ પાવડર નાખવાનો છે. આ પાવડર એ પણ એકદમ થોડોક ચપટી જેટલો, અને એમાં 2 ચમચી જેટલું મણ નાખી દઈએ. અને હવે સરસ મસળી અને લોટ બાંધી દેવાનો. લોટ કડક નથી રાખવાનો, આપણે જે પરોઠા કરતા હોય છે એવો જ કરવાનો. અને હવે જો તમે અજમો ખાતા હોય તો અજમો નાખજો, જીરું ખાતા હોય તો જીરું નાખવાનું. મેં એમાં જીરું નાખ્યું, કચરું દરેલું જીરું નાખ્યું છે. થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. કઠણ ના થઈ જાય લોટ, એનું ધ્યાન રાખવાનું. આવો લોટ રાખવાનો છે, પરોઠા જેવો. હવે એક આપણે મેંદો, કોર્નફ્લોર અને ઘી નાખીને સાટો તૈયાર કરી લઈએ. 2 ચમચી મેંદો, 1 ચમચી કોર્નફ્લોર અને ઘી, તેલ પણ નાખી શકાય, જે બી નાખવું હોય. અને એકદમ ઢીલો સાટો તૈયાર કરી લઈએ. હવે આપણે જે લોટ બાંધ્યો છે એને કેળવી અને એક સરખા એના લુવા કરી લઈશું. પાંચ 10 મિનિટ એને ઢાંકીને રાખવાનો છે. જો સરસ થઈ ગયો છે, તો એને એક સરખા લુવા કરી લઈશું. અને એકદમ પાતળી પાતળી આપણે રોટલી વણી લઈએ, જેટલી બની શકે એટલી પાતળી કરવાની. બધી જ રોટલી વણી લઈએ અને પછી એક રોટલી મૂકીને એની પર આપણે સાટો લગાવી લઈએ. થોડો મેંદો છાંટી લેવાનો અને પછી સાટો લગાવવાનો છે. એની ઉપર બીજી રોટલી મૂકી દઈએ. થોડી નાની લાગે તો ખેંચીને એક સરખી કરી લેવાની. એની ઉપર પણ સાટો લગાવી દઈએ. ક્યાંય બાકી ના રહે એ રીતે બધે જ લગાવવાનો છે. હવે એને વાળી લઈએ. આવી રીતે બીજું પણ કરી લઈએ. હવે આપણે આને વણી લેવાની છે, પણ અત્યારે જ્યારે વણીએ ને ત્યારે એની પર વજન બિલકુલ નથી દેવાનું, એકદમ હલકા હાથે. વજન દઈને વણીશું તો બધા પર ચોંટી જશે ને તો આપણી ખારી ફૂલશે નહીં. એટલે એકદમ હલકા હાથે વણવાનું છે ને એકદમ પાતળું પણ નથી કરવાનું, જાડી રાખવી પડશે. ચોરસ ના વણાય તો ગોળ વણજો, પણ જાડું રાખજો, પાતળું ના થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું. જો આટલું જાડું રાખવાનું છે. હવે એને એક સરખા આપણે પીસ કરી લઈશું. નાની મોટી સાઈઝ જેટલી પણ રાખવી હોય એટલી તમે રાખી શકો. મેં મીડિયમ સાઈઝ રાખી છે. વચ્ચેથી કરી લઈએ એક કાપો. તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. જો આવી રીતે લાંબી કરી લેવાની. તેલની અંદર બધી ખારી મૂકી દઈએ.
તળાતા થોડી વાર લાગશે, પણ ગેસ મીડિયમ રાખવાનો છે. જુઓ કેવી સરસ ફૂલી છે. અને ફેરવતા જઈશું અને ગેસ એકદમ ધીમો રાખજો. ફૂલ ગેસમાં ઉપરથી બળી જશે અને અંદરથી મેંદો કાચો લાગશે, એટલે ધીમો રાખવાનો છે ગેસ. તો તૈયાર છે. જુઓ આપણી ખારી હું કાઢીને બતાવું છું. બહાર એક વખત કાઢી લીધી છે ને એકદમ ફૂલેલી સરસ. બધી જ એટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરજો. તો તૈયાર છે આપણી પડવાળી ખારી બિસ્કિટ. તો આપણે મળીશું હવે બીજા વિડીયોમાં. જય માતાજી.